गुजरात पर कोरोनाનો સકંજો મજબૂત થયો। છેલ્લા 24 કલાકમાં 1281 કેસ, 8 દર્દીના મોત। અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, ખાનગી હોસ્પિટલમાં 90 થી 95% બેડ ભરાયા, ટેસ્ટ કરાવવા લાઈનો લાગી। સુરતની ટ્રાય-સ્ટાર હોસ્પિટલમાં આગ, 16 દર્દીને બચાવાયા, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીને સોમ, બુધ અને શુક્રવારે ભણાવાશે તો ધોરણ 9 અને 11નું શિક્ષણ કાર્ય મંગળ, ગુરુ અને શનિવારે થશે। માર્ગદર્શિકા જાહેર। વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માતમાં 11ના મોત, વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું તો સુરેન્દ્રનગરના કોઠારીયા પાસે અકસ્માતમાં 4ના મોત। પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા ધારાસભ્યો કાલે લેશે શપથ। વિજય મુહૂર્ત બપોરે 12 અને 39 મિનિટે શપથ ગ્રહણ સમારોહ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું। ગુજરાત નોનસ્ટોપ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। શરૂઆત કરીએ કોરોનાના કેસને લઈને અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે। બીજી લહેરની સંભાવનાઓ પ્રબળ બની છે કે કોરોનાની બીજી લહેર આવે, બીજા તબક્કાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે। 1.5 માસ બાદ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે। રાજ્યભરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1281 કેસ સામે આવ્યા છે। સુરત અને અમદાવાદમાં કેસ વધ્યા છે। છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે। આ અંગે અમારા સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે। અરુણ, બીજા તબક્કાની અત્યારે પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। કહી શકાય કે ગુજરાતમાં જે રીતે દીપાવલીના તહેવારો આવ્યા અને જે રીતે સામાજિક દૂરી, માસ્ક ફરજિયાત નહીં પહેરવું, તે નિયમોનું જે ઉલ્લંઘન થઈને તેનું પરિણામ આપણે ભોગવવાનો વારો અમદાવાદ વાસીઓ અને ગુજરાતની પ્રજાને જ આવ્યો છે। છેલ્લી માહિતી જોઈએ તો અમદાવાદમાં ખાસ કરીને ચિંતાજનક પરિસ્થિતિ છે અને હાલના તબક્કે જોઈએ તો 24 કલાકના જે આંકડા મળ્યા છે તે મુજબ 207 કેસ માત્ર 24 કલાકમાં નોંધાયા છે। આ ઉપરાંત સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતનો આંકડો જે કોરોના કેસનો આજનો જે સત્તાવાર રીતે પ્રાપ્ત થયો છે 1281નો આંક છે। આજથી જોઈએ તો લગભગ સવા મહિના પહેલા એટલે કે તારીખ 9 ઓક્ટોબરના રોજ આ કોરોનાનો આંકડો 1200 થી ઉપર હતો ને 221 હતો। એટલે 9 ઓક્ટોબર પછી સવા મહિના બાદ આ આંકડો 1200 ની ઉપર ગયો છે અને તે આંકડો ચિંતાજનક રીતે 221 ને પણ વટાવી ગયો છે અને હાલના તબક્કે જે આજે આંકડો થયો છે તે 281 થયો છે। એટલે એ રીતે કહી શકાય કે સવા મહિના પછી આ આંકડામાં સતત રીતે વધારો થતો હવે જોવા મળ્યો છે અને હજુ પણ ઉત્તરોત્તર વધારો થાય એવી શક્યતા પણ તબીબો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક રીતે સૌથી મહત્વનું કારણ જો જોઈએ તો તહેવારોમાં જે સામાજિક દૂરી છે, માસ્ક નહીં પહેરવો, સેનિટાઇઝેશનનો ઉપયોગ નહીં કરવો, તે તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને જે બજારમાં ભારે ભીડ ઉમટી પડી, કે જે તહેવારોની ઉજવણી કરવામાં લોકો મજબૂર બન્યા, તેનું પરિણામ અંતે ભોગવવાનો વારો પણ ગુજરાત અને ખાસ કરીને જોઈએ તો અમદાવાદ શહેરમાં જે સંખ્યાઓ વધી રહી છે। હાલના તબક્કે જોઈએ તો કદાચ એક પણ સોસાયટી એવી નહીં હોય કે જ્યાં કેસ નોંધાયા ન હોય અને હાલના તબક્કે આ કેસની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે। બીજી બાજુ જોઈએ તો સરકાર દ્વારા પણ હાલના તબક્કે આ કેસને નિયંત્રણમાં લેવા અત્યારે ચિંતાજનક અને એક રીતે કહી શકાય કે પડકારરૂપ સાબિત થયો છે। ત્યારે હવે લોકો સમજે અને ખાસ કરીને સામાજિક દૂરી છે, માસ્ક ફરજિયાત પહેરવું, તે નિયમોનું પાલન કરશે તો જ આ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી શકશે। આભાર અરુણ, જોડાયા બદલ। 1.5 માસ બાદ કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો અને આ ધરખમ ઉછાળાને કારણે આરોગ્ય તંત્રની ટીમો પણ દોડતી થઈ છે। તહેવારોમાં કેસો વધશે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને એ જ થયું પણ, કારણ કે અમદાવાદમાં મોટા પ્રમાણમાં લોકો ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે। લોકોને એવી આશંકાઓ છે કે તેમને પણ કોરોના થયો છે। જોઈશું આ અહેવાલમાં। અમદાવાદમાં કોરોનાનું આક્રમણ, ટેસ્ટિંગ બૂથ પર લાગી લાઈનો, તહેવારોની મજા બાદ કોરોનાની સજા, જેની આશંકા હતી તે જ થયું। દિવાળીના તહેવારોમાં અમદાવાદીઓએ એવી રીતે ખરીદી કરી કે જાણે તેઓ કોરોના પ્રૂફ હોય, પણ કર્મનું ફળ દરેકે ભોગવવું પડે છે। અમદાવાદીઓએ પણ ભોગવવાનો વારો આવ્યો। દિવાળીના તહેવારો પૂરા થયા તો કોરોના ટેસ્ટ કરાવવા લાઈનો લાગી।
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશને ઊભા કરેલા કોરોના ટેસ્ટિંગના બૂથ પર 2 દિવસથી લોકો ટેસ્ટ માટે ઉમટી પડ્યા છે. દિવાળીના પર્વમાં જ્યારે લોકો ભાન ભૂલીને જે રીતે દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા, આપણે બજારમાં પણ જોયું કે બજારમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. જ્યારે બજારમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો કોવિડ-19ની જે ગાઈડલાઈન છે તેનો ભંગ થતો જોવા મળ્યો હતો, જેના કારણે દિવાળીના તહેવારના કારણે સતત કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો હતો. બીજી તરફ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં શરદી ખાંસીના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. જ્યારે જે રીતે કોરોના વાયરસના આંકડા સતત વધી રહ્યા છે, તેના કારણે અમદાવાદીઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાઈ ગયા છે. બીજી તરફ કહી શકાય કે લોકો વહેલી સવારથી જ જે કોરોના ટેસ્ટિંગની જે લાઈન છે એ લાઈનમાં ઊભા છે કોરોના ટેસ્ટ કરાવવા માટે. હાલ જે દ્રશ્યો છે તે અમદાવાદના પહેલાદનગર જે કોરોના ચેકપોસ્ટ છે ત્યાંના છે કે ત્યાં લોકો વહેલી સવારથી જ કોરોના વાયરસનો જે ટેસ્ટ છે તે કરાવવા આવી પહોંચ્યા છે. એટલે કે કહી શકાય કે લોકોના બે પાસાઓ જોવા મળ્યા છે. એક બાજુ લોકોમાં જાગૃતિ પણ આવી છે, ત્યારે બીજી તરફ દિવાળીના પર્વમાં લોકો ભાન ભૂલીને ઉજવણી કર્યા છે. માત્ર અમદાવાદ શહેર જ નહીં, સૌરાષ્ટ્ર તરફથી અમદાવાદમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું સનાથલ સર્કલ પાસે ટેસ્ટિંગ વધારી દેવાયું. અહીંથી પસાર થતા દરેક મુસાફરનું ટેસ્ટ કરાવાય છે. દિવાળીના તહેવાર બાદ ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ છે તે વધી રહ્યું છે. અમદાવાદમાં આવેલી સનાથલ ચોકડી પર જે પ્રમાણે પ્રવાસીઓ આવે છે, મુસાફરો આવે છે, તેમનું ટેસ્ટિંગ અત્યારે હાલ અહીંયા થઈ રહ્યું છે. સીધા દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ છે તે ટેસ્ટિંગ કરાવવા માટે અત્યારે હાલ અહીંયા આવી રહ્યા છે. જે પ્રમાણે લાઈનો છે તે લાઈનો લાંબી અત્યારે હાલ કોરોના ટેસ્ટિંગ સેન્ટર છે ત્યાં આગળ લાગી છે. અને જે પ્રમાણે સવારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 418 જેટલા જે ટેસ્ટિંગ છે કોરોના ટેસ્ટિંગ તે કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સતત કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે લોકો છે તે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે પણ અત્યારે હાલ કોરોનાના ટેસ્ટિંગની કામગીરી છે તે કરી રહ્યા છે. લોકોને પણ જાગૃત છે તે અત્યારે હાલ લોકોને જાગૃત કરી રહ્યા છે. અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બહારથી પણ મુસાફરો આવે છે તે લોકોના પણ ટેસ્ટ અહીંયા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સંક્રમણ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. દિવાળીના તહેવારોમાં લોકો ઘરની બહાર નીકળ્યા, બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું, માસ્ક પહેર્યા વિના ખરીદી કરવા ઉમટ્યા. બેસતા વર્ષે લોકો એકબીજાને મળ્યા અને બહાર ગામથી લોકો અમદાવાદ આવ્યા. નિષ્ણાતોને ડર છે કે ગુજરાતમાં કોરોના કાબૂમાં હતો, પણ ક્યાંક હવે કોરોનાનો બીજો તબક્કો શરૂ ન થાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જઈ રહી છે. ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. આંકડો 1400 ને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં દિવાળી ટાણે ભારે ભીડ જમાવનારા અમદાવાદીઓ માટે હવે ખરાબ સમાચાર એ છે કે કોરોનાના સંક્રમણે ફરી એકવાર ઉથલો માર્યો. સિવિલ હોસ્પિટલના 38 ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો, તો આ તરફ 100 થી વધુ કર્મચારીઓ પણ કોરોનાના ભરડામાં સપડાયા. સતત વધી રહેલા કેસના કારણે તંત્રના માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે. કોરોનાની સામે લડાઈ આપતા કોરોના વોરિયર્સ પણ હાલ કોરોનાથી સંક્રમિત થયા છે. જો વાત કરવામાં આવે તો 38 જેટલા જે ડૉક્ટર છે અને 100 જેટલા જે પેરામેડિકલ સ્ટાફ છે તે કોરોનાના સંક્રમણના કારણે જે સંક્રમિત થયા છે. જો વાત આગામી દિવસોમાં જે પ્રમાણે દિવાળીનો તહેવાર હતો અને લોકો પણ છે તે લોકો ખરીદી કરવા ઉમટતા હતા. જો વાત કરવામાં આવે તો 16 સિવિલ અને અસારવા ખાતે આવેલી સિવિલમાં જેટલા રોજના 100 જેટલા જે કેસ છે તે કેસ આવી રહ્યા છે. અને જે પ્રમાણે સંક્રમણ છે તે સંક્રમણ પણ ખૂબ જ વધી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે માસ્કનો ફરજિયાત ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરો, જેથી કોરોનાનું સંક્રમણ છે તે સંક્રમણ બચાવી શકાય. જે પ્રમાણે અત્યારે હાલ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, કોરોનાનું સંક્રમણ વધારે અને વધારે ના ફેલાય તેને લઈને લોકોએ પણ કાળજી રાખવાની જરૂર છે. કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે 108 ઇમરજન્સી સેવાના સીઈઓએ પણ વધુ ઇમરજન્સી સેવાઓ શરૂ કરવા માટેની તૈયારી બતાવી છે. હાલ 20 જેટલી ઇમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. બીજી 10 નવી એમ્બ્યુલન્સ શરૂ કરવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં પણ આ વ્યવસ્થાઓને વધારે મજબૂત બનાવવા માટે હાલમાં જે 20 જેટલી કોવિડ એમ્બ્યુલન્સ અત્યારે શહેરમાં કાર્યરત છે, એમાં 10નો ઉમેરો કરવા માટે પણ અમને જણાવેલું છે. અને અમે એ કરવાથી વધારે ને વધારે લોકોની સારી રીતે સારવાર અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝેશન થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થાઓ.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ લોકડાઉનની અફવાઓથી લોકોને દૂર રહેવા અપીલ કરી. આ સાથે તેમણે એ પણ કહ્યું કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. શહેરમાં હાલ 900 મેડિકલ વાન કાર્યરત છે અને શહેરમાં 7 સરકારી તેમજ 76 ખાનગી હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે. અમદાવાદમાં દરેક વિસ્તારોમાં મફત કોરોના ટેસ્ટિંગની સુવિધા પણ ચાલુ છે. આગળ વધીએ સમાચારોમાં. હવે 23 નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કટિબદ્ધ નજરે પડી રહી છે. સરકાર જરા પણ આ નિર્ણયને પલટવા માટે તૈયાર નથી દેખાઈ રહી. સરકારના શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે. માર્ગદર્શિકા અનુસાર ધોરણ 10 અને ધોરણ 12 માટે સોમ, બુધ, શુક્રવાર આ 3 દિવસ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ ધોરણ 9 અને 11 માટે મંગળ, ગુરુ તેમજ શનિવારે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલશે. સામાજિક દૂરી અહીં જરૂરી બને છે. વિદ્યાર્થીઓને માસ્ક પણ પહેરવાનું રહેશે. સેનિટાઇઝેશન સહિતના નિયમોનું પાલન પણ શાળાઓમાં કરવું પડશે. આગળ હવે વાત કરીશું સુરતની હોસ્પિટલમાં લાગેલી આગની. તાજેતરમાં વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોની હોસ્પિટલોમાં આગ લાગતા ભારે અફરાતફરી જોવા મળી હતી. તેવો જ વધુ એક બનાવ આજે સુરતની હોસ્પિટલમાં બન્યો. સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. હોસ્પિટલના પહેલા માળે આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં તમામ 16 દર્દીઓને બચાવી લેવાયા. આ આગ હોસ્પિટલના સર્વર રૂમમાં લાગી હતી. જોકે ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં લાગી આગ. ભીષણ આગ લાગતા મચી નાસભાગ. તાબડતોબ દર્દીઓનું કરાયું રેસ્ક્યુ. તમામ દર્દીઓને હેમખેમ કઢાયા બહાર. સુરતની ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં આગ લાગતા હોસ્પિટલ સંકુલમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડ તાકીદે ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આગને કારણે શ્વાસ લેવાની તકલીફ થયા હોવાનું જણાવ્યું છે. ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને આગને કારણે અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે. માત્ર ફાયર સર્વર રૂમમાં હતો અને કેબલ થ્રુ છે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ઉપર જે ઝેરી ધુમાડો કહી શકાય, ડેડલી સ્મોક, એ અત્યારે સ્મોક વધારે છે. 16 પેશન્ટ હતા અલગ અલગ કેટેગરીના. એ લોકોને સક્સેસફુલી અહીંથી ઇવેક્યુએટ કરી દેવામાં આવ્યા છે. કોઈ કેઝ્યુઅલ્ટી નથી. થેન્ક યુ. ટ્રાય સ્ટાર હોસ્પિટલ પહોંચેલા ફાયરના જવાનોએ બીજા માળે ઇમરજન્સીમાંથી લગભગ 15 થી 20 જેટલા દર્દીઓને ગ્લુકોઝની બોટલ સાથે રેસ્ક્યુ કર્યા હતા, જ્યારે કેટલાક દર્દીઓને માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જ રેસ્ક્યુ કરાયા હતા. હમણાં કંટ્રોલમાં જ છે. મને જ ફોન આવેલો એમના માયા મેડમનો અહીંયાથી કે ભાઈ પહેલા મારે શોર્ટ સર્કિટથી આગ લાગી છે, પણ માણસોને અમે પેશન્ટને બધાને શિફ્ટ કરી લીધું છે. ફાયર બ્રિગેડ આવીને એમના સ્ટાફ 1-2 હશે, એ લોકોને બહાર કાઢ્યા છે. બીજું કોઈ એવું ફસાયું નથી અને હમણાં અંડર કંટ્રોલ છે. શોર્ટ સર્કિટથી લાગી છે એવું જાણવા મળ્યું છે. બરાબર. હાલ આ આગ પાછળ શું કારણ છે તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. ત્યારે મેયર જગદીશ પટેલે કહ્યું છે કે જેની પણ બેદરકારી હશે તેમની સામે પગલાં લેવામાં આવશે. બેદરકારી હતી, કોઈ ક્ષતિ હતી, એ અંગે પૂરેપૂરી તટસ્થ તપાસ કરીને જે કોઈ જવાબદાર હશે એની સામે પગલાં લેવાની કાર્યવાહી છે એ હવેથી ચાલુ થવાની છે. આ આગ હોસ્પિટલના સર્વર રૂમમાં લાગી હતી. જોકે ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ આગને કારણે ફરીથી એકવાર ફાયર સેફટીની સવલત સામે સવાલ ઉઠ્યા છે. ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો, જેથી દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા. ટ્રાઇસ્ટાર હોસ્પિટલ પહોંચેલા ફાયરના જવાનોએ બીજા માળે ઇમરજન્સીમાંથી લગભગ 15 થી 20 જેટલા દર્દીઓને ગ્લુકોઝની બોટલ સાથે રેસ્ક્યુ કર્યા. હોસ્પિટલમાં પેશન્ટ શિફ્ટ થઈ ગયા છે. ફર્સ્ટ પ્રાયોરિટી પેશન્ટ શિફ્ટ કરવા માટેની છે, જે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે એ ફાયર બ્રિગેડ ઓલરેડી એનું કામ પૂર્ણ કરશે, પછી તેની જે કોઈ ઘટનાઓ ઘટી છે તેનું કારણની તપાસ કરવામાં આવશે. અત્યારે જ ઇન્સિડન્ટ બન્યો છે, જેવી માહિતી વિગત આવે આપને વિગત આપવામાં આવશે. પ્લીઝ જે રીતે વ્યવસ્થા થાય સંપૂર્ણ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. વધુ માહિતી આવે આપને માહિતી આપવામાં આવશે. हॉस्पिटल में एनओसी भी दिया हुआ है, सिस्टम कार्यरत है और 2 बार मॉक ड्रिल भी किया हुआ कोविड के बाद भी. हॉस्पिटल चल रही है वो सब हम लोगों का उसमें नहीं है फायर, लेकिन फायर पॉइंट ऑफ व्यू से सिस्टम पूरा लगा हुआ था. हॉस्पिटल चल रही है, एनओसी फायर ने कैसे एनओसी दिया हुआ है, इसमें सिस्टम इसमें कार्यरत है. આજનો દિવસ ગોજારો દિવસ સાબિત થયો. વડોદરા શહેર નજીક અમદાવાદ તરફ જતા વાઘોડિયા રોડ પાસે બ્રિજ પર આજે વહેલી સવારે એક ટેમ્પો અને ડમ્પર અથડાતા 17 વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ ગોજારા અકસ્માતમાં કુલ 11 વ્યક્તિઓના મોત થયા. તો ઝાલાવાડ પંથકમાં સુરેન્દ્રનગરમાં લખતર રોડ પર કોઠારિયા ગામ નજીક કાર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના મોત થયા. ત્યારબાદ નવસારીમાં ચીખલી હાઈવે પર કન્ટેનર પાછળ ખાનગી બસ અથડાતા એક બાળકી સહિત 3 લોકો ઘાયલ થયા. સુરતમાં કડોદરા બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે 2 લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા 20 મુસાફરોને સામાન્ય ઈજા થઈ. ત્યારબાદ આણંદના કુંજરાવ ચોકડી પાસે ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલા 2 લોકોના મોત નીપજ્યા. વડોદરા શહેર નજીક અમદાવાદ તરફ જતા વાઘોડિયા રોડ પાસે બ્રિજ પર આજે વહેલી સવારે એક ટેમ્પો અને ડમ્પર અથડાતા 11 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા. ત્યારબાદ નવસારીમાં અકસ્માત થયો હતો અને હવે આણંદના કુંજરાવ ચોકડી પાસે ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલા 2 લોકોના મોત થયા. કાર ચાલક ભાલેજ ચા પીને ત્રણોલ ગામ જઈ રહ્યો હતો. દરમિયાન અકસ્માત સર્જાયો. ખંભોળજ પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. વડોદરા અકસ્માત અંગે પીએમએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. વડોદરામાં અકસ્માત સર્જાયો, જેને લઈને પીએમએ શોક વ્યક્ત કર્યો. મહત્વનું છે કે વડોદરામાં અકસ્માતમાં 12 લોકોના મોત થયા. સુરેન્દ્રનગરના કોઠારિયા ગામ પાસે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા. તમામ મૃતકોની લખતરમાં અંતિમ યાત્રા નીકાળવામાં આવી, જેમાં આખું ગામ જોડાયું. મહત્વનું છે કે લખતરનો પરિવાર ભગુડા દર્શનાર્થે જઈ પરત ફરી રહ્યો હતો, ત્યારે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અમદાવાદ જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા. એક બાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓની હાલત ગંભીર બની. ફી ઘટાડો અને કોવિડ ડ્યુટીના ભથ્થાના મુદ્દે હડતાળ પર તબીબો ઉતર્યા. જીસીએસ હોસ્પિટલમાં 70 જેટલા ડોક્ટરોએ હડતાળ કરી. ગુજરાતમાં 3જી નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો. હવે 19 નવેમ્બરે ચૂંટાયેલા ધારાસભ્યો વિધિવત રીતે હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. વિવિધ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે તમામ 8 પદનામિત ધારાસભ્યો વિજય મુહૂર્ત 12:39 કલાકે ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરશે. વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં 8 ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. 8 બેઠકો પૈકી ગઢડા બેઠક પર આત્મારામ પરમાર, અબડાસા પર પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ધારી પર જેવી કાકડિયા, મોરબી પર બ્રિજેશ મિર્જા, કરજણ ખાતે અક્ષય પટેલ, કપરાડામાં જીતુભાઈ ચૌધરી,
ડાંગ બેઠક પર વિજય પટેલ અને લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12ની શાળા શરૂ કરવાની જાહેરાત કરી. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી ગુજરાત ડોમિસાઇલ વાલી એસોસિએશને સરકાર સમક્ષ રજૂઆત કરી. ગુજરાત ડોમિસાઇલ વાલી એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વસંત પટેલે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી રહી છે. નડિયાદમાં આખલાનો આતંક જોવા મળ્યો. આખલાએ એક વ્યક્તિને અડફેટે લેતા તેનું મોત થયું. આખરે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આખલાને પકડ્યો. જોકે થોડા સમય માટે આખલાના આતંકથી લોકોમાં ભય સર્જાયો. લક્ષ્મી વિલાસ બેંક પર આરબીઆઈ દ્વારા 1 મહિના માટે નિયંત્રણ લાગી દેવામાં આવ્યું છે. આરબીઆઈનું 16મી ડિસેમ્બર સુધી નિયંત્રણ રહેશે, જેને લઈને ખાતેદાર 25,000 જ બેંકમાંથી ઉપાડી શકશે. નિયંત્રણ ગાળામાં બેંકનું મર્જર થશે. ડીબીએસ બેંક સાથે લક્ષ્મી વિલાસ બેંકનું મર્જર કરાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દર વર્ષે હજારો લાખો પર્યટકો હરવા ફરવા માટે આવતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દીવમાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો થયો. દિવાળીના પર્વ બાદ દીવમાં પર્યટકોનો જમાવડો વધી રહ્યો છે. દીવ એસપી હરીશ્વર વિશ્વનાથ સ્વામીએ દિવાળી પહેલાથી જ દીવમાં પર્યટકોના આગમન સંદર્ભે તૈયારીઓ કરી હતી. પર્યટકોના ધસારાથી મેઇન રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો તથા કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં, તેથી ટ્રાફિક પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી. અમે રાજકોટથી દીવ આવ્યા છીએ. હજી આજે જ આવ્યા છીએ. અહીં ખૂબ સારો અનુભવ થયો અને વ્યવસ્થા પણ ખૂબ સરસ છે. પોલીસ સ્ટાફનો ખૂબ સારો સહકાર છે. માસ્ક સેનિટાઈઝરની ખૂબ સારી વ્યવસ્થા છે અને અમે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આનંદ માણી રહ્યા છીએ. દીવ અત્યારે કરંટ સિચ્યુએશન પ્રમાણે સારું છે, કેમ કે વિન્ટરની શરૂઆત છે અને ચોમાસાની ખતમ છે. બે વચ્ચેનો ટાઈમ સારો છે અને સ્પેશિયલી આપણે બીચીસ માટે બહુ સારો ટાઈમ કહેવાય. દિવાળીની રજાઓમાં કચ્છમાં પ્રવાસીઓનો સૈલાબ વધ્યો. માંડવી બીચ પર પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહારાષ્ટ્રમાંથી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. બીચ પર હજારો સહેલાણીઓ ઉમટી પડ્યા છે. બીજી બાજુ લોકડાઉન બાદ પ્રવાસીઓના આગમનથી ધંધા રોજગાર ધમધમતા થયા છે. જૂનાગઢ રોપવે ચાલુ વર્ષે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શિયાળાની સિઝનનો પ્રારંભ થતા પ્રવાસીઓ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જૂનાગઢ રોપવે ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. પ્રવાસીઓએ રોપવેમાં બેસી માતાજીના દર્શન કરી દિવાળીના વેકેશનની મજા માણી. તહેવારોને પગલે હજારો પ્રવાસીઓ ઉમટ્યા. 1 લાખ પ્રવાસીઓએ જૂનાગઢની મુલાકાત લીધી. અભણ ખેડૂતની જમીન બિલ્ડરો ચાઉ કરી ગયા. દસક્રોઈના વડદ ગામના ખેડૂત સાથે છેતરપિંડી થઈ, જ્યાં 27 કરોડના બદલે માત્ર 1 કરોડ ખેડૂતને ચૂકવ્યાનો આરોપ છે. 11.11 કરોડમાં દસ્તાવેજ કરવાનો નક્કી થયો હતો, પરંતુ રૂપિયા બતાવી શહેરમાં ગોળ ગોળ ફેરવ્યાનો આરોપ ખેડૂતે લગાવ્યો. બાપુનગરના 9 માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. છ મહિના સુધી કોરોનાની મહામારી સામે લડાઈ બાદ દીવ જિલ્લો કોરોના મુક્ત બન્યો. દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાયે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને જાણકારી આપી.
सुबह शाम डिसइंफेक्शन करवा रहे हैं ताकि जितना भी हो सके हम इस महामारी को फैलने से रोक सके। और मास्क को मैंडेटरी रखने के लिए भी हमने स्पेशल टीम्स डिप्लॉय करी हैं जो इंश्योर कर रही हैं कि जो भी टूरिस्ट यहाँ पे आ रहे हैं, जो भी लोग बाहर घूम रहे हैं, वे लोग मास्क हर वक्त पहने रखें। और अवेयरनेस के लिए भी हमारी टीम्स डिप्लॉयड हैं जो लोगों को ये बता रही हैं। पुलिस भी डिप्लॉयड है। રાજકોટમાં મનપા દ્વારા પાણીના વિતરણને લઈને એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં રાજકોટવાસીઓને 24 કલાક પાણી વિતરણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા તૈયારીઓ કરી લેવાઈ છે। ડીઆઈ પાઇપલાઇન કન્વર્ઝનનું કામ ચાલી રહ્યું છે। રાજકોટમાં વધુ વિચારીને રાજકોટ વધી પણ રહ્યું છે, રાજકોટનો આકાર વધી રહ્યો છે, રાજકોટની જનસંખ્યા વધી રહી છે। આ બધું ધ્યાનમાં રાખતા રાજકોટમાં પાણીની જે જરૂરિયાત છે આ ધ્યાનમાં રાખીને આપણા દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત WTP પણ વધારવામાં આવશે, પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વધારવામાં આવશે, ESR GSR વધારવામાં આવશે અને ચંદ્રેશનગર એરિયામાં ઓલરેડી આપણા દ્વારા મીટર્સ લગાવી દેવામાં આવ્યા છે। ત્યાં આપણે મીટર્ડ વોટર આપવાનું ચાલુ કર્યું છે। લોકોને વૈકલ્પિક આપણે એક મીટર્ડ બિલ આપીશું જેને તેને ખબર પડે કે એમની વપરાશ કેવી રીતે છે। અત્યારે આપણે જે બિલ આપીશું એના માટે એને ભુગતાન નહીં કરવાનું, પરંતુ લોકોને ખબર પડે કે કેવી રીતે એનો વપરાશ હોય છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। દિવસભરના તમામ અપડેટ્સ માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।